અનેક વાતો જ્યારે આવી ચર્ચાઓ જ્યારે થતી હતી ત્યારે વ્યાસ ભગવાનને જનમેજય રાજાએ પૂછ્યું. હિમાલયનો પ્રશ્ન હતો માતાજીને ગૌરીને કે હે માં, ગૌરીની ઉપાસના, આ દેવી ગીતાનો આ સંવાદ છે કે માતાજીની ઉપાસના કરીએ, પણ અમને એ તો બતાવો કે માતાજીને પ્રસન્ન કરવા હોય તો અમારે એની પૂજા કેવી રીતે કરવી જોઈએ. હવે ખાસ અહીંયા જેટલા લોકો બેઠા છો યાદ રાખજો, સાવધાન થઈને સાંભળજો કે માની પૂજા કેમ કરવી જોઈએ, કયા દિવસે કઈ પૂજા કરવાથી, કઈ તિથિમાં કયું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાથી માં પ્રસન્ન થાય અને એ નૈવેદ્ય અર્પણ કરવાથી આપણું શું હિત થાય એની કથા છે. શુક્લ પક્ષમાં પ્રતિપદાના દિવસે એટલે કે એકમના દિવસે માતાજીને ઘીથી પૂજા કરવી, ઘીથી પૂજા કરવી માની, અને બ્રાહ્મણોને ઘીનું દાન કરવું. અને જે માણસ પ્રતિપદાના દિવસે ઘીનો હોમ કરે અને એ દિવસે બ્રાહ્મણને જો ઘીનું દાન કરે તો એ માણસ જીવનભર નિરોગી જીવન જીવે છે.